નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદનથી ફરી એકવાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. ડેડિયાપાડા ખાતે તેમણે ગઈકાલે એક કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું ને આ કાર્યકર્તા સંમેલન દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પણ નિવેદન આપ્યું હતું. આટલું જ નહીં, આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ કરતા તેમણે કહ્યું કે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, ચાહે ધારાસભ્ય ચૈતર વસાવા પોતે હોય, તે ભાજપ વિશે એલફેલ બોલે છે ત્યારે ભાજપના નેતાઓ કેમ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. તેને લઈને તેમણે પોતાના જ પાર્ટી સામે બડાપો ઠાલવ્યો હતો. ત્યારે આપણી સાથે જે કંઈ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં, તેના લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે પહેલા આપણે વાતચીત કરીએ ને જાણીએ કે શું આખો મામલો છે. દેવેન્દ્રભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાજી દેવેન્દ્રભાઈ, ગઈકાલનો એક સ્ટેટમેન્ટ મનસુખ વસાવા જે સાંસદ છે ભરૂચના, ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો મત વિસ્તાર માનવામાં આવે છે ને સાંસદ મનસુખ વસાવાનો પણ મત વિસ્તાર છે, ત્યાં આવ્યા હતા. તેમણે સૂચનાઓ કાર્યકર્તાઓને આપી છે કે આદિવાસી સમાજને કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, એટલે ચૈતર વસાવા જેવા લોકોથી સાવચેત રહેવાનું છે. પહેલા તો આ નિવેદનને કઈ રીતે જુઓ છો કે ખરેખર ચૈતર વસાવા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાઈ સમાજ માટે લડી રહ્યા છે? પહેલા તો મનસુખભાઈ વસાવા સાંસદ 35 વર્ષથી છે અને સિનિયર સાંસદ હોવાના નાતે આદિવાસીના એક નેતા પણ ગણાય છે. પરંતુ મારે મનસુખભાઈને એ કહેવું છે કે તમે 7 વાર સાંસદ બન્યા પછી પણ જેટલી લોકચાહના તમે 7 ટ્રમમાં તમે અત્યાર સુધી લોકચાહના નથી મેળવી, એટલી ચૈતરભાઈએ 2.5 થી 3 વર્ષમાં જ લોકચાહના મેળવી છે. લોકોના જે કામો કર્યા છે, ઉમરગામથી અંબાજી સુધી લોકોના અવાજો ઉઠાવ્યા છે, એના માટે ચૈતરભાઈની લોકચાહના છે. એટલે મારે કેવું છે કે મનસુખભાઈ કહે છે કે લોકોને ગેરમાર્ગે દોરે છે, પણ અમે ગેરમાર્ગે નથી. પણ અત્યાર સુધીની જે મનસુખભાઈ 35 વર્ષમાં પણ લોકોને જાગૃત નથી કર્યા, એટલા ટૂંક ટાઈમમાં ચૈતરભાઈએ જાગૃત કર્યા છે. એટલે ચૈતરભાઈ લોકોના દિલમાં છે, એટલે મનસુખભાઈ પણ કાઢી નથી શકવાના. દેવેન્દ્રભાઈ, એક સવાલ એવો પણ છે, એમણે નિવેદનમાં એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર ના આવે, કે સારા વકીલો તેઓ રાખતા નથી, એમાં કાયદાકીય લડત લડવાની હોય, પરંતુ તેઓ આરોપ પ્રત્યારોપ કરે છે બીજા ઉપર. મનસુખભાઈ કહે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈ જેલથી બહાર નહીં નીકળે એવું મનસુખભાઈ પોતે વિચારે છે. અમે તો પોઝિટિવ વિચાર રાખીને અમે હાઈકોર્ટના રાહે અત્યારે અમે કાનૂની પ્રક્રિયામાં અત્યારે તો અમે ચાલીએ જ છે. પરંતુ મનસુખભાઈ પોતે જે ઘટના બની છે, જે સંજયભાઈ હાથે ડેડિયાપાડા જે ઘટના બની, તાત્કાલિક મનસુખભાઈ 10 મિનિટમાં ડેડિયાપાડામાં આવી ગયા, મામલતદાર ઓફિસમાં આવી અને ડેડિયાપાડા કોર્ટના જે સરકારી વકીલ છે એમને બોલાવી અને પછી કેસ કઈ રીતે પાકો બને એ રીતે બધું વ્યૂહરચના મનસુખભાઈએ પોતાએ કરી છે. અને એનો અમારા પર ફૂટેજ પણ છે. મનસુખભાઈ તાત્કાલિક મામલતદાર ઓફિસમાં આવીને સરકારી વકીલને બોલાવી અને પછી જે પ્લાનિંગ ઘડ્યું છે, અને પ્લાનિંગ ઘડતા સરકારી વકીલે એ કીધું કે તમે આ બધા મુદ્દા ઉઠાવશો સંજયભાઈ સાથે જે ઝપાઝપી થઈ, પરંતુ આપણે ચંપાબેનને આગળ કરીએ તો ચૈતરભાઈ જલ્દી ના છૂટે. એના માટે મનસુખભાઈ સામે રહીને પછી આ કાવતરું કરીને પછી પોલીસને ફરિયાદ અપાવી અને પછી ચૈતરભાઈ એના પહેલા ફરિયાદ આપી. પરંતુ મનસુખભાઈ સત્તાના રૂએ, એમની આજે સરકાર છે એના રૂએ પોલીસને પ્રેશર આપીને પછી મનસુખભાઈએ પોતે એ કેસમાં ઇન્ટરેસ્ટ લઈને ચૈતરભાઈને ફસાવ્યા છે. દેવેન્દ્રભાઈ, એ તો એવું કહી રહ્યા છે કે મારું નામ દર વખતે લેવામાં આવે છે, ખોટી રીતે મને બદનામ કરવામાં આવે છે, મારી આ કેસમાં કોઈ સંડોવણી જ નથી. ને જે કેસ કર્યો છે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવે, તે સાચો છે કેસ, તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે. હમણાં એ કેસમાં જો જોવા જઈએ તો એમાં જામીન નીચલી કોર્ટ આપી શકે એટલી નીચલી કોર્ટ પર સત્તા છે. પરંતુ આજે લોક ગાયક દેવાયત ખાવડ છે, એમને જે સમગ્ર ગુજરાતમાં ચકચારી જે કિસ્સો બન્યો, એક ગાડીને 2 ગાડી દ્વારા ટક્કર મારી અને ગાડીને પણ ઈજા પહોંચાડી, અને ગાડીમાં જે ભાઈ હતા દેવાયત ખાવડના જે એમના માણસ હતા, એમને પગમાં ફ્રેક્ચર કર્યું, હાથમાં ફ્રેક્ચર કર્યું, અને સાથે ઘન બતાવીને
અને ફાયરિંગ તો નથી કર્યું, પણ ગન બતાવીને પછી જે ગુનો કર્યો છે, 15 જણે હુમલો કર્યો છે, રાયોટિંગ નો ગુનો બને છે, પ્લસ ગાડી તોડવી, પગ તોડવો, 109 મુજબ પણ ગુનો બને છે, રાયોટિંગ થી પણ બધા જ ગુના બને છે. જે ચૈતરભાઈ અત્યારે ગુનો કર્યો છે એના કરતા એ બહુ મોટો ગુનો કહેવાય છે. તે છતાં નીચલી કોર્ટ 16 કલાકમાં જામીન આપી દે છે. અને જે આજે ચૈતરભાઈને જે ગુનો છે એ આજે હાઈકોર્ટ પણ જામીન આપતી નથી. એ શાના માટે? કારણ કે જે તારીખ પર તારીખ પડે છે એ તારીખ એ લોકો પોતાની સરકાર છે અને સરકાર હોવાના નાતે એ લોકો પોલીસને દરેક તારીખમાં દરેક મુદ્દા અલગ અલગ લઈને આવે છે. હમણાં 28 તારીખ છે, પણ 28 તારીખે પણ મને પણ હજુ લાગતું નથી કે ચૈતરભાઈ 28 તારીખે એમને જામીન મળે. કારણ કે 28 તારીખે હજુ અમને ખબર છે કે ચંપાબેનનું વિશેષ નિવેદન બાકી છે. એ રીતે એ લોકો હજુ પોલીસને જવાબ અપાવવાના છે. અને વિશેષ જવાબમાં તો અત્યારે નીચલી કોર્ટ, બબ્બે કોર્ટો એ તપાસ પૂર્ણ કરી છે, પરંતુ હજુ હાઈકોર્ટમાં એ લોકો હજુ તપાસના રાહે જ ચાલે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે મનસુખભાઈ સરકારી વકીલનો પૂરેપૂરો લાભ લઈને અને તજજ્ઞો કઈ રીતે ચૈતરભાઈ વધારેમાં વધારે જેલમાં રહે એના માટે જે મોટા વકીલોથી અભ્યાસ કરીને પછી દરેક તારીખમાં એ લોકો નવું નવું લાવીને ચૈતરભાઈ વધારેમાં વધારે જેલમાં રહે એવું મનસુખભાઈ પોતે પણ વિચારે છે અને ભાજપ પૂરેપૂરી સરકાર આ રીતે વિચારે છે. એક નિવેદન એમને એવું પણ હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય તે ડેડિયાપાડા આવીને ભાજપ વિશે એલફેલ બોલે છે, તેમના વિશે એલફેલ બોલે છે. તો હવે બધા નેતાઓને બોલવું પડશે. એક એવું નિવેદન ચર્ચામાં આવ્યું છે કે જે અન્ય ધારાસભ્યો છે, ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નથી બોલતા, પણ એમને ટકોર કરી છે. કઈ રીતે જુઓ છો? અત્યારે તો પૂરા દેશમાં, સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ સામે લોકોને એટલો આક્રોશ છે. આમ આદમી પાર્ટીના એટલા નેતા નહીં, પણ ભાજપના પૂરેપૂરા જે સરકાર ચાલે છે ભાજપની દરેક રાજ્યમાં, દરેક દેશમાં, આખા દેશમાં જે સરકાર ચાલે છે એ સરકારને પૂરેપૂરી લોકો આખું દેશ ગાળ આપે છે. તમે અત્યારે સોશિયલ મીડિયાના મારફતે જોશો તો તમે કોમેન્ટો વાંચશો તો મનસુખભાઈને 500 ગાળો રોજના પડતી હશે ચૈતરભાઈના બારામાં. એટલે આ રીતે ગાળો તો રોજના જ પડે છે, કારણ કે એ લોકો અત્યારે લોકોને જે મુદ્દા છે, અત્યારે લોકોને ડેડિયાપાડામાં ખાતર જોઈએ છે, બસો જોઈએ છે, અત્યારે વિદ્યાર્થીઓ અટવાય છે. મનસુખભાઈને એના માટે મેં પહેલા ચેલેન્જ પણ આપી હતી કે ડેડિયાપાડા અને સાગબારા મનસુખભાઈ જે મેં ચેલેન્જ આપી હતી એ સ્વીકારી નથી. કારણ કે મને ખબર છે કે મનસુખભાઈનો જે એ સરકારમાં કશું ચાલતું નહીં અને મનસુખભાઈ પોતે સૂકો પાપડ ભાંગી નહીં આપતા એવું અમને સાબિત થાય છે, સમગ્ર પ્રજાને સાબિત થાય છે. કારણ કે મેં ચેલેન્જ મારું છું, સામાન્ય માણસ છું. મેં આજે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે, તે છતાં મેં ચેલેન્જ મારું છું ને એમના સરકારમાં જો થોડું ચાલતું તો 20-25 રૂટો બંધ છે, 5 કે 10 પણ ચાલુ કરી બતાવતા. અને મેં પોતે સ્વાગત કરવા ડેડિયાપાડા બસ ડેપોમાં જઈશ ને મેં ગુલાબના હારથી એમનું સ્વાગત કરીશ એવું મેં કીધું. પરંતુ મનસુખભાઈનું કશું સરકારમાં ઉપજતું નહીં એવું મને લાગે છે. તો અત્યારે પણ ધારાસભ્યની ગેરહાજરીમાં કઈ રીતે મુવમેન્ટ્સ તમારા વિસ્તારોમાં ચાલી રહી છે? કેમ કે કહેવાય છે કે એમની આગેવાનીમાં અત્યાર સુધી તો ઘણા બધા આંદોલન થઈ ગયા હોત, જો જે બહાર હોત. 2 મહિના કરતા વધારે સમય વીતી ચૂક્યો છે. તો ડેડિયાપાડાની જનતા કેટલી મુશ્કેલીનો સામનો કરી રહી છે હવે? અત્યારે જે અમે ચૈત્રભાઈની ગેરહાજરીમાં જે અમારા 2 પ્રોગ્રામ હતા, એક તો 24 તારીખનો જે કેજરીવાલજી આવ્યા હતા એ પ્રોગ્રામ પણ અમારે સારામાં સારો થયો છે. અને 9મી તારીખે સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધારે પબ્લિક અમે ડેડિયાપાડામાં કાઢી. અને એ પણ ચૈતરભાઈની ગેરહાજરીમાં. અત્યારે જે પણ મુવમેન્ટ કરે છે તો ચૈતરભાઈ જે જેલમાં છે એના લીધે જે ભાજપના લોકો હતા, જે વર્ષોથી 35 વર્ષથી ભાજપમાં હતા, એ પણ તૂટીને અમારા સાથે જોડાવા માટે અમને ખબરો મોકલાવ્યા કરે છે. એટલે અમે આ 1લી તારીખથી નર્મદા જિલ્લામાં સદસ્ય જોડો અભિયાન અમે અત્યારે ઉપાડ્યું છે. અને 1લી તારીખથી અમારે આંબાવાડી જિલ્લા પંચાયતથી અમે સ્ટાર્ટ કરીએ છીએ. અને અત્યારે જે મનસુખ સાહેબને એવું પણ કહેવા માંગુ છું કે જેટલું પણ ચૈતરભાઈને તમે જેલમાં રાખશો એટલો એક દિવસના 1000 વોટ ઉમરગામથી અંબાજી સુધી ભાજપના વોટ તૂટે છે. એ પણ, અને એમને ભગવાન હજુ એવી બુદ્ધિ આપે કે ચૈતરભાઈને જેલમાં રાખે એવી જો બુદ્ધિ હજુ આપે તો હજુ ફાયદામાં રહીશું. અને અમે તાલુકા અને જિલ્લા, ડેડિયાપાડા તાલુકો, સાગબારા તાલુકો, 5 નર્મદા જિલ્લાના 5 તાલુકા એ લોકોનો ભાજપનો એકડો અમે કાઢી નાખીશું. અને જિલ્લામાં પણ એમને એક પણ સીટ નહીં આવવા દઈએ અમે. એ હમણાં હાલ અમારી એ તૈયારી છે.
મારો છેલ્લો પ્રશ્ન, આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, 28 તારીખનો સમય આપવામાં આવ્યો છે. કઈ રીતે જોવો છો, ધારાસભ્યને જામીન મળવાની શક્યતા કેટલી લાગે છે તમને એક કાર્યકર તરીકે? અત્યારે 28 તારીખે જે જામીન અરજી મૂકી છે, 28 તારીખે જે સુનાવણી છે, પરંતુ અત્યારે મને નવું જાણવા મળ્યું છે કે અત્યારે એમના પાસે કોઈ ઉપાય નથી, એટલે એ લોકો ચંપાબેનનું વિશેષ નિવેદન તરીકે પછી 28 તારીખે પાછું રજૂ કરવાના છે. પોલીસને મનસુખ સાહેબે સૂચના આપી છે કે 28 તારીખે જે વિશેષ નિવેદન ચંપાબેનનું બાકી છે એ પાછા આપવાના છે. એ મનસુખભાઈ જાતે કરાવે છે. અને મનસુખભાઈએ જે સીસીટીવી ફૂટેજ હતા પ્રાંત અધિકારીના કચેરીના, એ પણ મનસુખભાઈએ જે ડિલીટ કરાવ્યા છે. અને મનસુખભાઈ સાચા હોય તો એ ફૂટેજ લોકો વચ્ચે મૂકે અને મેં સાચો છું એ રીતે મનસુખભાઈ સાબિત કરે. ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ, તમે જોડાયા, તમે તમારો સમય આપ્યો. આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા. તેમણે આગામી 28 તારીખ એ ચૈતર વસાવાની જે સુનાવણી થવાની છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને તેઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ શું કરવા જઈ રહી છે 28 તારીખે. એટલે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પરંતુ આ ઘટના પાછળ તેઓ સાંસદ મનસુખ વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે. ને જે નિવેદનબાજીનો દોર ચાલ્યો છે તેને લઈને પણ તેમણે સાંસદ મનસુખ વસાવાને જે અગાઉ ચેલેન્જ આપી હતી, પરંતુ આજ દિન સુધી એ ચેલેન્જનો સ્વીકાર સાંસદે નથી કર્યો, તેને લઈને તેમણે વાત કરી હતી. આ જ પ્રકારના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.